ટીમ ઇન્ડિયાની જીત માટે પૂરા ભારતમાં જશ્ન છે, ત્યારે અમદાવાદ કઈ રીતે બાકી રહે? અમદાવાદમાં સૌથી મોટું સ્ટેડિયમ પણ છે ને અમદાવાદના જસપ્રીત બુમરાહ પણ છે. જસપ્રીત બુમરાહના કોચ મારી સાથે છે કિશોરભાઈ ત્રિવેદી, તેમની સાથે વાત કરીશું. સર, જસપ્રીત બુમરાહનું પરફોર્મન્સ અને ગઈકાલની મેચ, તેને લઈને આપણું પહેલું રિએક્શન આપો. બહુ ખૂબ સરસ પરફોર્મન્સ રહ્યું છે એનું. અને જસપ્રીત બુમરાહને જો ક્રિટિકલ મોમેન્ટમાં જે વિકેટ લે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયન જીત માટે. અને ગઈકાલે પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ વિકેટ, 2 विकेटों इम्पोर्टेंट विकेट और इकोनॉमी बॉलिंग तो है बराबर है. तो जसप्रीत के लिए तो कोई सवाल ही नहीं, नंबर 1 बॉलर है. બિલકુલ નંબર 1 બોલર. પરંતુ નાનપણની વાત કરવામાં આવે તો નાનપણથી લઈને અત્યાર સુધી જેમના પરફોર્મન્સની અંદર વેરિએશન ચેન્જ થયા અને તેની સાથે નાનપણથી જ તમે તેને ટ્રેન કર્યા છે, સ્પેશિયાલિટી એની શું રહી? સ્પેશિયાલિટીમાં શરૂઆતમાં આવતો તો એને બાઉન્સર અને યોર્કરની જ વધારે પ્રેક્ટિસ કરતો હતો. એને બેટ્સમેનની સામે બાઉન્સર નાખવા બહુ ગમતા હતા અને યોર્કર માટે બહુ મહેનત કરતો હતો. એને એ સક્સેસફુલ થયો. આજે યોર્કરની હિસાબે નંબર ઓફ વિકેટ યોર્કરમાં જ લે છે અને બેટ્સમેનને બહુ ડિફિકલ્ટ છે એને રમવા માટે. બિલકુલ. પછી જસપ્રીત બુમરાહના તમામ ફેન્સ માટે એક સમાચાર એવા હતા કે જસપ્રીત બુમરાહની ઇન્જરી થઈ, એના પછી કમબેક કર્યું. તો આ કમબેક એની માટે અને ખાસ કરીને ટીમ ઇન્ડિયા માટે કેટલું મહત્વનું બની રહ્યું? કમબેક તો એ કરવાનો જ હતો, કારણ કે એને જે સર્જરી કરી એ પછી રિહેબિલિટેશનમાં NCAમાં ગયો, ત્યાં બી એને NCAવાળાએ સરસ રીતે ટ્રીટ કર્યો. ત્યાર પછી એને પોતાનો કોન્ફિડન્સ હતો, પોતાના કોન્ફિડન્સના આધારે એ અત્યારે આજે રમી શક્યો. અધરવાઇઝ બીજા પ્લેયર હોય તો થોડાક નર્વસ થઈ જાય. ઇન્જરી બાદ એને રિકવરી કરીને જ્યારે બોલિંગ ફિલ્ડમાં કરવું એ થોડુંક એના માટે મુશ્કેલ હોય, પણ આ બિલકુલ કોન્ફિડન્સથી આવ્યો છે અને મને આશા છે કે એ લોંગ ટાઈમ સુધી એ નંબર 1 બોલર બની રહેશે. બિલકુલ. સૌથી વધારે ગુરુની ભૂમિકા બહુ જ મહત્વની રહેતી હોય છે. નાનપણથી આપે જે પ્રકારે કોચિંગ આપ્યું છે, સ્પેશિયાલિટીની સાથે કઈ એવી વાત હતી જે આજે પણ તમને ગમે છે? મેં એને જ્યારે શરૂઆતમાં જોયો ત્યારે એ બોલિંગ ઓડ એક્શન હતી, તો દરેક પ્લેયર સામે કહેતા હતા કે ભાઈ બોલિંગ ચક કરે છે. મેં એનું બોલિંગ ચક નથી કરતો, એની એક્શન એવી છે, એની સ્પીડ થોડીક વધારે જનરેટ થાય છે એટલે તમને રમવામાં તકલીફ થાય. જસપ્રીત મેં બી એ જ એડવાઇસ આપી હતી કે તું આ એક્શન ચેન્જ નહીં કરતો, ગમે એ ફિલ્ડમાં ગમે ત્યારે ગમે લેવલ ઉપર જાય તો આ એક્શન તારી નેચરલ એક્શન છે. નેચરલ એક્શનમાં ક્યારેય કોઈ સુધારો નહીં કરવો. નેચરલ એક્શન છે એમાં તારે બોલિંગ કરવાની. તારે અલગ અલગ વેરિએશન માટે થઈને ક્યાંથી બોલ રિલીઝ કરવો એ પણ આ જ એક્શનથી કરવાનું, તો જ વધારે આપણને સક્સેસફુલ મળે. બિલકુલ. સર, અત્યારે સિલેક્ટિવ ફોર્મેટમાં રમવું જોઈએ હજુ પણ જસપ્રીતે, કે 3-3 ફોર્મેટમાં રમવું જોઈએ? 3-3 ફોર્મેટ રમી શકાય એમ છે, જ્યાં સુધી એની ફિઝિકલ ફિટનેસ સારી હશે તો એ 3-3 ફોર્મેટ રમી શકશે. બિલકુલ. સર, શું કહેશો ગઈકાલની મેચ માટે? જસપ્રીત બુમરાહની 2 વિકેટ અને તેની સાથે ભારતને શાનદાર જીત. નંબર 1 ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની ગયા અને એમાં ભારતીય ટીમને દરેક પ્લેયરનું કોન્ટ્રીબ્યુશન હતું. જસપ્રીતનું સ્પેશિયાલિસ્ટ હતું અને સૂર્યકુમારે જે કેચ કર્યો એ તો ઇતિહાસ યાદ રાખશે. અચ્છા, છેલ્લે તમારી જસપ્રીત સાથે શું વાત હતી ને ક્યારે થઈ હતી? હમણાં બહુ સમયથી પહેલાં કંઈ મારે વાત હમણાં થતી નથી. એ બહુ ઇન્ટરનેશનલ પ્લેયર થઈ ગયો. અમદાવાદમાં આવે ત્યારે બહુ બિઝી હોય છે એટલે એની સાથે મુલાકાત કે એની સાથે વાતચીત કરવાનો હમણાં કોઈ પ્રસંગ બન્યો નથી. અચ્છા, જ્યારે વાતચીત થશે ત્યારે કેવી રીતે તેને શુભકામનાઓ? ખૂબ ખુશી થશે કે મારા અંડરમાં જે છોકરો તૈયાર થયો છે એના માટે મને ખૂબ પ્રાઉડ છે. આજે ઇન્ડિયા બી પ્રાઉડ કરે છે તો એના કોચ તરીકે બી મને ખૂબ ખુશી થાય છે. બિલકુલ, અમને પણ પ્રાઉડ છે. જસપ્રીત બુમરાહ ગુજરાતના છે, અમદાવાદના છે ને અમારી સાથે કોચ હતા જેમણે બાળપણથી જ ખાસ કરીને જસપ્રીત બુમરાહમાં જે કૌશલ્ય છે તેને ઓળખી બતાવ્યું ને ત્યારબાદ તેમણે પરફોર્મન્સ છે તે પરફોર્મન્સની સાથે સાથે જસપ્રીત બુમરાહ આગળ વધ્યા. ગઈકાલે જે મેચ રહી, દમદાર રહીને ભારતને જીત અપાવી, તેની પાછળ જસપ્રીત બુમરાહથી લઈને ઘણા બધા ક્રિકેટર્સ છે, તેમણે ખાસ કરીને તેમનું પરફોર્મન્સ ખૂબ જ મહત્વનું રહ્યું. પરંતુ અમદાવાદના આ ગ્રાઉન્ડ ઉપર જ્યારે જસપ્રીત બુમરાહ રમ્યા હોય ત્યારે કોચ સાથે જે પ્રકારે વાત કરી 3-3 ફોર્મેટ રમવાને કારણે અને તેની સાથે જસપ્રીત બુમરાહના અલગ જ પરફોર્મન્સ અને વિકેટને કારણે ભારતને જશ્ન છે તે મનાવી રહ્યું છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.